હેલો એવરીવન, વાલા 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 મારા બાળકો, ધોરણ 11 સાયન્સ, આપણું ફિઝિક્સ, રાઈટ? ભાગ 2, ચેપ્ટર નંબર 9, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. વાસ્તવિકતાની સાથે ઘણું બધું રિલેટેડ કામ આ ચેપ્ટરની અંદર છે, એવું મેં તમને કીધું. દેખાય પણ છે રાઈટ નાઉ હવે તમને કે કેવી રીતના ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ. સૌથી પહેલા જે બાબતોનું રિવિઝન આપણે કરી લઈએ તે બાબતો જણાવી દઉં ને તમને. તો સૌથી પહેલા મારી પાસે 3 પ્રકારના પ્રતિબળ, રાઈટ, એને અનુરૂપ 3 પ્રકારની વિકૃતિ. નોર્મલી પ્રતિબળનો સિમ્બોલ સિગ્મા છે અને વિકૃતિનો સિમ્બોલ એપ્સાઇલોન. સિગ્મા, એપ્સાઇલોન, એપ્સાઇલોન. તો સૌથી પહેલા આવે તણાવ, એની સાથે બીજો શબ્દ આવે દાબીય. આ બંનેનું ભેગું નામ આવે સંગત. સૂત્ર થાય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ. ક્લિયર? ઓકે. વિકૃતિની અંદર સૂત્ર આપણે લખીએ છીએ એપ્સાઇલોન એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ. ઓકે. નાઉ એના પછી બીજું હતું આપણી પાસે આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ. આકાર પ્રતિબળ, આકાર વિકૃતિ, રાઈટ? તો આકાર પ્રતિબળનું સૂત્ર લખો તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ. અહીંયા સ્પેશિયલી ટી લખવામાં આવે છે. ટી સ્ટેન્ડ ફોર ટેન્જન્ટ. ટેન્જન્ટ નું ગુજરાતી થાય સ્પર્શીય. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ft અપોન ft નો ટી નો મતલબ ટેન્જન્ટ છે. એના પછી એની અંદર થીટા લખતા હતા, યાદ હોય તો. જે ભાગ આમ ખસે છે ડેલ્ટા એક્સ અને એની ઊંચાઈ એટલે h, તો અહીંયા આવશે ડેલ્ટા એક્સ અપોન h. કરેક્ટ? નાઉ માય ડિયર બચ્ચા પાર્ટી, ત્રીજું હતું કદ. તો કદ પ્રતિબળ, જેને દબાણ પણ કહી શકીએ છીએ, સિગ્મા, અને s કહીએ છીએ અને સિગ્મા v કહીએ છીએ. તો સૂત્ર થાય P, દબાણ ઇઝ ઇક્વલ ટુ F અપોન A. આ બળ એ સપાટીને લંબ રૂપે જે તે બિંદુ પાસે હોય છે. આ લંબ હોય છે પણ દરેક બિંદુને લંબ હોતો નથી. તો અહીંયા લખીશું સિગ્મા એપ્સાઇલોન V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V અપોન V. ક્લિયર? અને કટ. ઓકે. નાઉ માય ડિયર બચ્ચા પાર્ટી, એના પછીના ભાગની અંદર આપણે હુકનો નિયમ શીખવાડ્યો, રાઈટ? શું છે આ હુકનો નિયમ? હુકનો નિયમ એવું કે છે કે પ્રતિબળ ચલે છે વિકૃતિ. પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં છે, એવું કહી શકાય. કરેક્ટ? અને એના પછી આપણે આલેખ દોર્યા હતા 2 કે 3, રાઈટ? તમે કહેશો સર 2 જ કામના છે, પણ હું કહું છું 3 આલેખ છે. પ્રતિબળ અને અહીંયા આવશે વિકૃતિ, રાઈટ? આ બધું રિવિઝન થાય છે. તમે જુઓ કેટલું સરળ ભાષામાં રિવિઝન, રાઈટ? સૌથી પહેલા O બિંદુથી શરૂ થઈ અને A બિંદુ પાસે આવે. આને કહેવાય સ્થિતિસ્થાપકતાની હદ, આ બિંદુને. અને આને કહેવાય સ્થિતિસ્થાપક વર્ગનું. પદાર્થ પર પ્રતિબળ લગાડો તો વિકૃતિ ઉત્પન્ન થાય. પ્રતિબળ દૂર કરો તો પદાર્થ પાછો પોતાની મૂળ સ્થિતિ મેળવે. અહીંયાથી આટલે સુધી જાઓ B, તો એને સ્થિતિસ્થાપકતાની હદ કહેવાય. પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં નથી. પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં નથી. અને છેલ્લે અહીંયા આવશે C પાસે. C પાસે આવ્યા પછી અહીંયા જે દોરીએ છે ને, આને સિગ્મા y કહેવાય. યીલ્ડ, રાઈટ? ત્યાં આગળથી જો લગાડેલું પ્રતિબળ દૂર કરી દઈએ તો પદાર્થ પાછો પોતાની મૂળ સ્થિતિ, મૂળ માર્ગે ન મેળવતા એમાં કંઈક કાયમી સ્થાપન રહી જાય છે. શું કહેવું કહેવાય? કાયમી સ્થાપન, રાઈટ? શું થાય છે એની અંદર? તો કે કાયમી સ્થાપન, રાઈટ? એના પછી શું થાય વાલા બચ્ચાઓ? તો એના પછી આપણને આવું મળશે ડી પોઈન્ટ, અને આ ડી પોઈન્ટને નામ આપ્યું છે સિગ્મા યુ, રાઈટ? અને એના પછી એ પદાર્થ પાછો E બિંદુ પાસે આવે તો તૂટી જાય. C થી D ની વચ્ચે શું જોવા મળે? તો કે C થી D ની વચ્ચે આપણને પ્લાસ્ટિક વિરૂપણ જોવા મળે.
સી થી ડી ની વચ્ચે પ્લાસ્ટિક વિરૂપણ જોવા મળે, ડી થી ઈ તરફ જાવ તો પદાર્થ ગમે ત્યારે તૂટી શકે, આને બ્રેકિંગ પોઈન્ટ કહેવામાં આવે, ફ્રેક્ચર પોઈન્ટ કહેવામાં આવે. જો ઈ એ ડી ની બહુ જ નજીક હોય તો એવા પદાર્થને બટકણો પદાર્થ અથવા તો બટકણો દ્રવ્ય એવું કહી શકીએ છીએ. બીજો એક આલેખ પણ મેં તમને સમજાવ્યો તો, જો યાદ હોય તો, પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો કેવો અને કયો આલેખ હતો ખબર તમને? તો એ આલેખની અંદર અહીંયાથી આવી રીતના હતું, આવું આ પ્રમાણે. પ્રતિબળ અને વિકૃતિ ક્યાંય એકબીજાના સમપ્રમાણમાં નથી. પ્રતિબળ અને વિકૃતિ ક્યાંય એકબીજાના સમપ્રમાણમાં નથી એવું સ્પષ્ટ દેખાય છે. આવા પદાર્થોને નામ આપ્યું છે ઇલાસ્ટોમર. તો ઇલાસ્ટોમર પદાર્થ માટે તમે આવો આલેખ ડ્રો કરી શકો છો. કરેક્ટ? બીજું એક્ઝામ્પલ પણ તમારી પાસે આપેલા છે. વેલ્કેનાઇઝ્ડ રબર છે, હૃદયની ધમની છે, આ બધા એના એક્ઝામ્પલ છે કે જેમાં ઘણા મોટા પ્રમાણમાં વિકૃતિ ઉત્પન્ન થઈ શકે છે. એના પછી ત્રીજો એક વધારાનો આલેખ મેં તમને સમજાવ્યો છે, જે તમારી ટેક્સ્ટબુકમાં નથી. અહીંયા પણ આ અક્ષ પર અહીંયા પ્રતિબળ જ છે ને અહીંયા વિકૃતિ જ છે મારા વાલા. બરાબર? તો હવે એના માટેના જો હું આલેખની વાત કરું તો પદાર્થ પર પ્રતિબળ લગાડતા એ આવું કંઈક વર્તણૂક દર્શાવે. જોઈ લો, ક્યાંય કોઈ જગ્યાએ પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં નથી. લગાડેલું બળ દૂર કરશો તો પદાર્થ પાછો મૂળ સ્થિતિ મેળવશે, પણ મૂળ માર્ગે મેળવતો નથી. આવું જે મળે છે, આ જે બંધ માર્ગ મળ્યો, વિભાગ મળ્યો, એને હિસ્ટેરેસિસ કહેવામાં આવે છે. ફરીથી આવો બંધ માર્ગ જે મળ્યો એને શું કહીએ છીએ આપણે? તો કે હિસ્ટેરેસિસ કહેવામાં આવે છે. રાઈટ? આનું ક્ષેત્રફળ શું આપી શકે? તો કે આ ભાગનું ક્ષેત્રફળ એ તમને, મને પણ, હા, તમને એકલાને નહીં, મને પણ, બધાને આ ભાગનું ક્ષેત્રફળ એ વ્યય પામતી ઉર્જા. ખેંચો છો, ઉર્જા વપરાઈ, છોડી દો છો, ઉર્જા પાછી મળવી જોઈએ, પણ 100% પાછી નથી મળતી. તમને એમ થાય ક્યાં ગઈ ઉર્જા? તો જેવું ખેંચ્યું એવું દ્રવ્યોની અંદરના જે ઘટક કણ છે એની બંધ લંબાઈમાં ફેરફાર થયો, પ્લાસ્ટિક વિરૂપણ જેવું થયું. પાછું મૂકી દીધું તો એ પાછું આવ્યું, તો ત્યાં આગાડી ઘર્ષણ ને બીજા ઘણા બધા અંદરના આંતરિક બળો, આણવીય બળો ને બધાની અંદર ઉર્જા વપરાઈ ગઈ છે, પાછી ના મળી. એ આ ક્ષેત્રફળ દ્વારા મળી શકે છે. આને કહેવામાં આવે છે હિસ્ટેરેસિસ. રાઈટ? હિસ્ટેરેસિસ કહેવામાં આવે છે. સ્થિતિસ્થાપકતા, હિસ્ટેરેસિસ. સ્થિતિસ્થાપકતા, હિસ્ટેરેસિસ. કરેક્ટ? તો આવું કંઈક આપણને મળ્યું. આ બધું હતું લાસ્ટ લેક્ચરનું. બરાબર? જોઈ શકો છો કેટલી વાર લાગી આપણને આ બધું જ રિવાઇઝ કરતા. હાર્ડલી 5, 7, 10 મિનિટ, તમે કરો તો 15 મિનિટ, 20 મિનિટ. એ 20 મિનિટ બહુ જ એક્સરસાઇઝ આપશે તમારા માઇન્ડને. આવું તમે નાના હતા ત્યારે કરતા હતા, પણ અત્યારે ભગાઈને વિડીયો જુઓ છો. એવું ના કરશો. હે ને? મોઢા ઉપર સ્માઈલ આવી ગઈ કે સર અમને ઓળખી ગયા છે કે અમે ભગાઈને જોઈએ છીએ. તો એ કામનું છે. તો તમારા સર તમને ના પાડે છે, જે સર તમને શીખવાડે છે એ તમને ના પાડે છે કે ડોન્ટ ડુ લાઈક ધેટ, બીકોઝ તમારી લાઈફનો ક્વેશ્ચન છે. ઇટ ઇઝ અ ક્વેશ્ચન રિગાર્ડિંગ યોર ફ્યુચર. નાની બાબતો બહુ જ મોટા બિલ્ડિંગ બ્લોક્સ તમને બનાવીને આપે છે, બટ મગજથી વિચારો તો તમને પણ ખબર પડે છે કે એ લેવલ લાવવા માટે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવું જરૂરી બને છે. કરેક્ટ? ઓકે મારા વાલા બચ્ચાઓ, તો આ બધું હતું નાનું રિવિઝન. હવે આગળના ટોપિકમાં પ્રયાણ કરીએ આપણે. વાલા બચ્ચાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે, નેક્સ્ટ ટોપિક 9.6 સ્થિતિસ્થાપકતા અંગ. જરૂર કેમ પડે છે? તો કે ઘણી બધી ડિઝાઇનિંગ વર્ક જે કરવાનું હોય છે એની અંદર એક વાત ખાસ ધ્યાન રાખવી પડે છે. પ્રતિબળ ચલે છે વિકૃતિ. પ્રતિબળ ચલે છે વિકૃતિ. આ બાબતનું ધ્યાન રાખી અને એની અંદર ડિટેલમાં જવું પડે છે. અને એ પ્રતિબળ ચલે છે વિકૃતિ જ્યારે તમે લખો ને, જે તમારી પાસે આવું સમજો, અહીંયા હું લખી શકું પ્રતિબળ ચલે છે વિકૃતિ.
તો વાલા મારા મિત્રો, સિગ્મા ઇઝ પ્રપોર્શનલ ટુ એપ્સાઇલન. તો આની સાથે લખું તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એપ્સાઇલન. તો આને મારે લખવું હોય તો લખાય કે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલન. આ કે જે મને મળ્યું એને કહેવાય સ્થિતિસ્થાપકતા અંક. રાઈટ? તો લખી શકું જ્યાં કે બરાબર લખી શકું સ્થિતિ સ્થાપકતા અંક. બરાબર? હવે આ સ્થિતિ સ્થાપકતા અંકની જરૂરિયાત કેમ છે, 1 by 1 એને જોતા જઈશું તો ખબર પડી જશે. 3 પ્રકારના પ્રતિબળ, 3 પ્રકારની વિકૃતિ, એમ 3 પ્રકારના સ્થિતિ સ્થાપકતા અંક છે આપણી પાસે. કરેક્ટ? ઓકે. તો વાલા મારા બચ્ચાઓ, આનાથી આગળનું જે સમજૂતીનું પાસું છે એની અંદર આપણે આગળ વધીએ. ટોપિકનું નામ 9.6.1, જેને આપણે કહી દઈએ છીએ હાલમાં, શું કહી દઈશું? તો એને કહી દઈએ છીએ યંગ મોડ્યુલસ. આમાં યંગ એ વૈજ્ઞાનિકનું નામ છે. રાઈટ? આ વૈજ્ઞાનિક એવા હતા કે ક્યારેય ઘરડા નહોતા થયા એવું મજાકમાં કહી શકાય. આ વૈજ્ઞાનિક એવા હતા કે ક્યારેય ઘરડા નહોતા થયા એવું તમે કહી શકો છો. તમે કહેશો સર એવું તો થોડું હોય. યસ સર, એવું જ છે બાળકો. એ નાના હતા ત્યારે પણ લોકો એમને યંગ કહીને બોલાવતા. સાચું કે નહીં? કારણ કે એમનું નામ યંગ હતું ભાઈ. ઓકે. મોટા થયા, ખરેખર યંગ થયા ત્યારે તો યંગ જ બોલાવતા હતા, પણ ગરડા થયા ત્યારે પણ યંગ કહીને જ બોલાવતા હતા. કેમ? તો કેમનું નામ. રાઈટ? તમે હસતા હશો કે સર પણ ખરી મજાક કરે છે. ફિઝિક્સમાં ભાઈ મજાક જેવું આવતું જ નથી, એટલા માટે બનાવવી પડે આવી મજાક. રાઈટ? ઓકે બરાબર. તો યંગ મોડ્યુલસ નોર્મલી રિપ્રેઝેન્ટ કરીએ છીએ આપણે એને y થી. રાઈટ? તો હવે જ્યારે પદાર્થ પર 2 પ્રકારના પ્રતિબળ, દાબીય કે તણાવ, પ્રતિબળ લગાડવામાં આવે તો દાબીય કે તણાવ પ્રતિબળ લગાડતા શું થાય? તો કે એની અંદર સંગત વિકૃતિ ઉત્પન્ન થાય, સંગત વિકૃતિ મળે. હવે એની સાથે રિલેટેડ જો મારે યંગ મોડ્યુલસ માટે તેની સાથે સંકળાયેલ સ્થિતિસ્થાપકતા અંક જો હું કહું તો એને કહેવાય યંગ મોડ્યુલસ. રાઈટ? જેને હું કહીશ y is equal to દાબીય કે તણાવ પ્રતિબળ, સંગત પ્રતિબળ, અને અહીંયા લખાય સંગત વિકૃતિ. સંગત પ્રતિબળ અને એના છેદમાં લખાય સંગત વિકૃતિ. રાઈટ ને? તો એનો મતલબ શું થાય? તો એનો મતલબ થાય સિગ્મા અપોન એપ્સાઇલન. પણ તમારી પાસે બિલકુલ પરફેક્ટ માહિતી છે પ્રમાણે તો લખી શકાય, પરંતુ પ્રતિબળ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ તથા એપ્સાઇલોન બરાબર એટલે કે વિકૃતિ બરાબર ડેલ્ટા એલ ના છેદમાં એલ. જો હું આવું કહી દઉં, કેપિટલ એલ યુઝ પણ થાય ભાઈ, હો ચિંતા નહીં કરવાની, કેપિટલ એલ રાખીએ બસ. તો હવે મારી પાસે યંગ મોડ્યુલસ નું સૂત્ર થઈ જશે F upon A ડેલ્ટા L upon L. અને હજુ રીઅરેન્જ કરીએ તો y is equal to f ના છેદમાં a. રાઈટ? આ l ઉપર જાય તો અહીંયા લખી શકો છો l upon delta. રાઈટ? This is your formula for the Young's modulus. Correct? Young's modulus નો એકમ શું થાય? તો લખી શકીએ Young modulus નો એકમ ન્યૂટન upon મીટર સ્ક્વેર. કેમ? તો કે વિકૃતિને તો એકમ નથી, તો જે એકમ યંગ મોડ્યુલસ ને મળશે એ પ્રતિબળનો હશે, પ્રતિબળ પ્રમાણે એનો એકમ. પારિમાણિક સૂત્ર, તો વાલા બચ્ચાઓ પારિમાણિક સૂત્ર m1l - 1t - એક જમાનામાં ખબર નહોતી કે આ શું છે, નાવ એક જમાનો એવો છે કે ખબર પડી ગઈ. ભાઈ જમાનો કઈ નથી, 6 જ મહિના 8 જ મહિના થયા છે ને એમાં બધું સમજાઈ ગયું તમને કે પારિમાણિક સૂત્રો ત્યાં એમ જ યાદ કર્યા હતા, અત્યારે એના સૂત્ર સાથે ખબર પડી. સાચી વાત છે ને? ઓકે વાલા બચ્ચાઓ, યંગ મોડ્યુલસ શેની પર આધાર રાખે છે? તો યંગ મોડ્યુલસ નો આધાર
યંગ મોડ્યુલસનો આધાર દ્રવ્યના પ્રકાર પર છે. તમને આ સૂત્ર જોઈને એવું થાય કે સર જે બળ લગાડો છો, ક્ષેત્રફળ છે, લંબાઈ છે, આ છે, ફેરફાર છે, બધા પર આધારિત છે? જરાક પણ નહીં. ખાસ અગત્યનું, માત્ર ને માત્ર શેના પર? તો કે દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે. તમારી પાસે સ્ટેનલેસ સ્ટીલ એટલે કે સ્ટીલ છે, કોપર છે, એલ્યુમિનિયમ છે, આવા બધા દ્રવ્યો હોય, એની ઉપર એક જ સરખું દળ લગાડીને પ્રયોગ કરો, સળિયો ગમે તે લંબાઈ બદલ્યા કરો, પણ એની અંદર તમને એવું જોવા મળશે કે દ્રવ્ય બદલાય તો જ યંગ મોડ્યુલસ બદલાશે. આનો એક પ્રયોગ પણ આગળ આવે છે, તો એ પણ સમજવાનો છે. તો કહેવા શું માંગુ છું? તો કે સ્ટેનલેસ સ્ટીલ એ સૌથી વધારે યંગ મોડ્યુલસ ધરાવતું તત્વ હોવાથી અથવા પદાર્થ હોવાથી જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે અથવા તો જ્યાં આગળ કોઈક વસ્તુ ઉચકવાની હોય, એવા બધા જ્યાં આગળ દોરડા સળિયાનો ઉપયોગ થાય ત્યાં આગળ મેઇન સ્ટેનલેસ સ્ટીલ વપરાય છે. ત્યાં તાંબુ વપરાતું નથી, ત્યાં એલ્યુમિનિયમ વપરાતું નથી, પિત્તળ વપરાતું નથી. ધ્યાન રાખજો. એટલે સ્ટેનલેસ સ્ટીલ એ વધારે સ્થિતિસ્થાપક પદાર્થ છે એવું તમે જણાવી શકો, કારણ એનો યંગ મોડ્યુલસ વધારે છે. તમારી ટેક્સ્ટબુકમાં આખું ટેબલ આપ્યું છે. આ ટેબલની અંદર તમને યંગ મોડ્યુલસ અલગ અલગ દ્રવ્યના આપેલા છે. યંગ મોડ્યુલસ એ માત્ર ઘન પદાર્થની લાક્ષણિકતા છે, ના પ્રવાહીમાં હોય કે ના વાયુમાં હોય. કેમ ભાઈ? લંબાઈ કોની જોડે હોય મને એવું કહો? પ્રવાહી પદાર્થની લંબાઈ હોય? ના હોય. આમ રાખો ને તરત જ નીચે પડી જશે. સળિયાને આમ પકડી રાખો, પકડાશે. રાઈટ? ઓકે. વાયુને પકડી શકાય? ના પકડી. એટલે વાયુ પદાર્થ માટે પણ સ્પષ્ટતા કરીને કહી દઉં કે એની અંદર પણ તમને ક્યાંય કોઈ જગ્યાએ યંગ મોડ્યુલસ નહીં મળે. એટલે આ યંગ મોડ્યુલસ કોની લાક્ષણિકતા છે? માત્ર ને કેવળ ઘન પદાર્થની લાક્ષણિકતા છે. ધેટ્સ કરેક્ટ. નાઉ મૂવ ઓન ધ નેક્સ્ટ ટોપિક. કે આ બધું સમજાયું ખરું, એટલે માપીશું કેવી રીતે? યંગ મોડ્યુલસ પ્રાયોગિક રીતે શોધી કેવી રીતે શકાય એની ચર્ચા કરીએ. ઓકે વાલા ભૂલકાઓ, નેક્સ્ટ થિયરી આપણી પાસે જે છે તેમાં શું છે? તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવો. હવે આ એક પ્રયોગ છે સામાન્ય, જે પ્રયોગની મેથડ તમને સમજાવું એ છે, એમાં લખવાની, છેલ્લે સૂત્ર આવી જાય. તો સમજીએ આપણે કે મારી પાસે જે તારનો યંગ મોડ્યુલસ નક્કી કરવાનો હોય એવા બે તાર લેવાના રહેશે. બરાબર? એક જ સરખા બે તાર. તમને એમ થાય કે એવું કેમ? તો એનું પણ કારણ કહું. સામાન્ય રીતે તાપમાન વધે એમ તારની લંબાઈમાં પણ વધારો થાય, તો તાપમાન ઘટે તો લંબાઈમાં પણ ઘટાડો થાય. એવી જે ત્રુટિ છે, ક્ષતિ છે, એને દૂર કરવા માટે થઈને બે સમાન તાર લેવામાં આવે છે. આ તારને આપણે નામ આપીએ છીએ તાર એ. બરાબર? આને કહીશું તાર એ. રાઈટ? જેને નામ આપીશું આપણે, જે તાર છે એની અંદર તટસ્થ હોય એવી વાત છે, તો આને કહીશું સંદર્ભ તાર. બીજું આને નામ આપીશું તાર બી, જેને કહીશું પરીક્ષણ તાર. તો આપણે આ તારની લંબાઈમાં વધારો થાય છે અનુરૂપ યંગ મોડ્યુલસ શોધવાનું રહેશે. ઓકે. હવે આની સાથે શું કરવાનું? તો કે આની સાથે આપણે એક વજન મૂકી શકાય એવું પલ્લું આની સાથે રાખવાનું. રાઈટ? બીજું આની સાથે શું કરવાનું? તો કે આની સાથે એક સ્કેલ જોડી દેવાનું. રાઈટ? આ સ્કેલની સાથે અહીંયા તમારે એક વર્નિયર સ્કેલ પણ જોડી દેવાનો. આની પર અંકન કરેલું હશે. રાઈટ? એની સાથે તમારે બીજો એક વર્નિયર સ્કેલ જોડી દેવાનો રહેશે. કરેક્ટ? વર્નિયર સ્કેલ આની ઉપર ખસશે. બરાબર? આ છે વર્નિયર સ્કેલ. વર્નિયર સ્કેલ. આની નીચે પણ તમારે એવી જ રીતે વજન લટકાવવાનું રહેશે. પહેલા બંનેમાં સરખું વજન મૂકી દો, બંને, કે જેથી તાર ખેંચાયેલી સ્થિતિમાં રહે. ત્યારબાદ પરીક્ષણ તારની નીચે વજન વધારતા જાઓ
અને એ જે વજન વધે છે એનું અંકન આના ઉપરથી જે મળે છે તે નોંધતા જાઓ. બસ પ્રયોગ પૂરો. ફરીથી તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવા માટે બે એક સમાન આડછેદવાળા બધી જ રીતે સમાન તાર લેવા જરૂરી છે. ત્યારબાદ બંનેને દ્રઢ આધારથી લટકાવો. બંનેના છેડે વજન મૂકી શકાય તેવા પલ્લા અથવા તો વજન મૂકી શકાય તેની વ્યવસ્થા કરો. તાર એ સંદર્ભ તાર છે, તાર બી એ પરીક્ષણ તાર છે જેના દ્રવ્યનો યંગ મોડ્યુલસ શોધવો છે. બંને તારના છેડે સરખું વજન મૂકી બંને ખેંચાયેલી સ્થિતિમાં રહે તેમ તેને રાખો. ત્યારબાદ તાર બી ના છેડે વજન વધારતા જાઓ અને વર્નિયર સ્કેલની મદદથી તેની લંબાઈમાં થતો વધારો નોંધતા જાઓ. વાત પૂરી. એકદમ સરસ રીતે પ્રયોગ પૂરો. તો હવે મારી પાસે આની અંદર સૂત્ર સાબિત કરવાનું છે. તો અહીંયા લખું કે તારના આડછેદની ત્રિજ્યા r તથા તેનું ક્ષેત્રફળ હું લખી શકું a બરાબર પાઈ r સ્ક્વેર થાય. બરાબર. તારની લંબાઈ l, તારના છેડે લટકાવેલ વજન બરાબર m, તારની લંબાઈમાં થતો વધારો બરાબર ડેલ્ટા l. બસ હવે તમારા સૂત્ર ઉપર પહોંચી જાઓ તો લખી શકીએ માટે યંગ મોડ્યુલસ. આ મોડ્યુલસ એ એક વર્ડ વપરાય છે, રાઈટ? તો આ મોડ્યુલસ નો મતલબ થાય સ્થિતિ સ્થાપકતા અંક. એવું મોડ્યુલસ નો મતલબ આપણે કરીએ છીએ સ્થિતિ સ્થાપકતા અંક. રાઈટ નાઉ અહીંયા ઓકે, y ઇઝ ઇક્વલ ટુ લખ્યું તું સૂત્ર પ્રતિબળના છેદમાં વિકૃતિ. y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એટલે f ના છેદમાં a અને એપ્સાઇલોન એટલે ડેલ્ટા l ના છેદમાં l. પરંતુ f ઇઝ ઇક્વલ ટુ mg તથા a ઇઝ ઇક્વલ ટુ પાઈ r સ્ક્વેર. એની જગ્યાએ હું મૂકી શકીશ પાઈ r સ્ક્વેર. તો સૂત્રમાં થઈ શકશે યંગ મોડ્યુલસ બરાબર mg. ઓકે, આનાથી એક આગળનું વધારાનું સ્ટેપ લખી નાખું f ઇન્ટુ l a ઇન્ટુ ડેલ્ટા l. રાઈટ. તો હવે f ની જગ્યાએ મારે કિંમત મૂકવાની mg. રાઈટ. mg ઇન્ટુ l, f ની જગ્યાએ આ કિંમત, એની જગ્યાએ કિંમત મૂકી શકો છો પાઈ r સ્ક્વેર અને ડેલ્ટા l. બચ્ચા પાર્ટી બધા બહુ સૂત્રો, બધા બહુ દાખલા આ સૂત્ર ઉપરથી આધારિત છે. ઘણા બધા સૂત્રો છે આ ચેપ્ટરની અંદર, પણ મોટા ભાગના દાખલા આનાથી આગળ તમને મળવાના છે. શેના સમપ્રમાણમાં થાય યંગ મોડ્યુલસ? તો કે આમાંથી કોઈના પણ સમપ્રમાણમાં નહીં. કેમ? તો કે યંગ મોડ્યુલસ એ દ્રવ્યની લાક્ષણિકતા છે, બીજું કંઈ નહીં. વધારાની નોંધ, મોટા ભાગના દ્રવ્યો માટે તણાવ અને દાબીય અને અનુરૂપ યંગ મોડ્યુલસ સમાન છે. ફરીથી, મોટા ભાગના દ્રવ્ય માટે તણાવ અને દાબીય અને અનુરૂપ યંગ મોડ્યુલસ સમાન છે. હાડકા, સિમેન્ટ, કોન્ક્રીટ આ બંને એવા પદાર્થ છે કે જેમાં તણાવ અને દાબીય માટે તે સમાન નથી. નોંધ આપી દો. મોટા ભાગના દ્રવ્યો માટે તણાવ અને દાબીયને અનુરૂપ પ્રતિબળ તેમજ યંગ મોડ્યુલસ સમાન મળે છે. પરંતુ હાડકા અને સિમેન્ટ કોન્ક્રીટ માટે તે સમાન નથી. સ્ટ્રેચિંગ
ખેંચાવવું સમાન બનતું નથી. કરેક્ટ? તો આ પ્રાથમિક માહિતીને આધારે તમે શોધી શકો છો આ વધારાની માહિતી સૂત્રોની નોટબુકમાં નોંધતા રહેવાનું. તમારી રેફરન્સ બુકમાં પણ સૂત્રો આપેલા છે, મોડે કરવા જ પડશે, છૂટકો જ નથી. રાઈટ? તો આ પહેલો મોડ્યુલસ સમજાયો, યંગ મોડ્યુલસ. હવે બીજું દ્રઢતા સ્થિતિસ્થાપકતાંક, આકાર સ્થિતિસ્થાપકતાંક સેકન્ડ નંબર છે. ત્રીજો છે કદ સ્થિતિસ્થાપકતાંક. લેટ અસ સી. નેક્સ્ટ પોઈન્ટ છે આપણી પાસે આકાર સ્થિતિસ્થાપકતાંક. જે પ્રમાણે કીધું હતું તે પ્રમાણે આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિના ગુણોત્તરને આકાર સ્થિતિસ્થાપકતા અંક કહે છે. આવું હું બોલી ગયો, બસ એ જ અહીંયા છે તમારી પાસે. તો અહીંયા લખી શકીએ આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિના ગુણોત્તરને આકાર સ્થિતિસ્થાપકતા અંક કહે છે. બોલો, ક્લિયર? હવે એની સાથે સમજૂતીની અંદર એનું સૂત્ર લખું તો G બરાબર અંશમાં આવશે આકાર પ્રતિબળ એટલે સિગ્મા s આકાર વિકૃતિ જેનો સિમ્બોલ છે થીટા. રાઈટ? હવે જો હું આગળ વધું તો G is equal to F upon A અને થીટાની અંદર ડેલ્ટા x upon h. રાઈટ? બસ તમારા વાલા બચ્ચાઓ F into h upon ડેલ્ટા x into A થઈ શકશે. That's it. આ થઈ ગયો આકાર પ્રતિબળ. હવે આ G ને બીજું નામ પણ આપ્યું છે. G ને દ્રઢતા ગુણાંક પણ કહે છે. G નો એકમ એ જ યંગ મોડ્યુલસ નો એકમ થાય. તો આપણે ફરીથી પાછા લખી શકીએ G નો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર or you can say that પાસ્કલ. પારિમાણિક સૂત્ર m1 l-1 t-2 થાય. કરેક્ટ? કોઈ તકલીફ નહીં ને? તો આ પ્રમાણે આની સાથેની સમજૂતી થઈ. આકારની વિકૃતિ એ ઘન પદાર્થમાં જ શક્ય બને. તો અહીંયા સ્પષ્ટતા કરી દઈએ કે આકાર સ્થિતિસ્થાપકતા અંક એ ઘન પદાર્થ માટે જ છે. આકાર સ્થિતિસ્થાપકતા અંક એ ઘન પદાર્થ માટે જ. That's it. Okay. બીજી એક નવી અગત્યની વાત, તમારી ટેક્સ્ટ બુકમાં યંગ મોડ્યુલસ નું ટેબલ પણ આપેલું છે. એની સાથે સાથે તમને આવા આકાર એટલે કે દ્રઢતા ગુણાંકનું પણ ટેબલ આપેલું છે અલગ અલગ દ્રવ્યો માટે. જો તમે મેચ કરવાની કોશિશ કરશો તો અહીંયા લખી શકીએ કે દ્રઢતા ગુણાંક G બરાબર y/3 આવું તમને મળી શકશે. અગત્યનું પરિણામ છે. એમસીક્યુ લેવલે પૂછાઈ શકે એવી બાબત છે. JEE નીટમાં પણ કંઈક વચ્ચેના સૂત્રમાં આનો ઉપયોગ આવી જાય. So that's all about the modulus of rigidity. અંગ્રેજી શબ્દ, ગુજરાતી શબ્દ આકાર સ્થિતિસ્થાપકતા અંક અથવા તો દ્રઢતા ગુણાંક. એના પછીનો પોઈન્ટ આપણી પાસે 9.6.4 જેને આકારની જગ્યાએ ટોપિકનું નામ આપી શકીએ કદ સ્થિતિસ્થાપકતા અંક. બોલો, કોઈ મુશ્કેલી નહીં ને? બસ તો મારા વાલા બચ્ચાઓ રાઈટ નાવ આપણે આ પણ સમજાવવા જઈએ છીએ. ધારો કે કોઈ પદાર્થ કે જેની અંદર હવા ભરેલી છે, આવા પદાર્થને જો હું પાણીની અંદર નીચે લઈ જઈશ તો બધી જ બાજુથી સમાન પ્રમાણમાં એની ઉપર બળ લાગશે. તો અહીંયા લાગતા બળની વિશેષતા શું છે? એ સપાટી પરના દરેક બિંદુને લંબ રૂપે લાગે છે. અહીંયા બળની વિશેષતા શું છે? તો કે સપાટીને સ્પર્શક રૂપે છે. યંગ મોડ્યુલસમાં શું હતું? તો કે લંબ પણ હોય ના પણ હોય. તો અહીંયાની વિશેષતા સપાટી પરના દરેક બિંદુએ બળ હંમેશા સપાટીને લંબ હોય તો જ કદનો ફેરફાર મળે. કદ વધે પણ ખરું, કદ ઘટે પણ ખરું. રાઈટ? જ્યારે પદાર્થ સંતુલનમાં હોય ત્યારે આ બધા સ્થિતિસ્થાપકતા અંક ધન હોય છે. ફરીથી, સંતુલનમાં હોય ત્યારે સ્થિતિસ્થાપકતા અંક ધન મળે છે એવું આપણે કહીએ છીએ. રાઈટ નાઉ આપણે જે સમજાવવા જઈએ છીએ
બસ એ જ વાતની ચર્ચા કે અહીંયા કદ સ્થિતિસ્થાપકતા અંક જેને આપણે દર્શાવીએ છીએ b વડે બલ્ક મોડ્યુલસ, કદની જગ્યાએ બલ્ક મોડ્યુલસ, તો અહીંયા લખી શકીએ ગુજરાતીમાં કદ સ્થિતિસ્થાપકતા અંક, એનું બીજું નામ બલ્ક મોડ્યુલસ, રાઈટ? તો બલ્ક મોડ્યુલસ b ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થાય તો કે દબાણ ના છેદમાં કદ વિકૃતિ. તમે આને પ્રતિબળ ના છેદમાં કદ વિકૃતિ આવું પણ લઈ શકો છો. તો બીટા ઇઝ ઇક્વલ ટુ દબાણ એટલે હું p લખીશ ને કદ વિકૃતિ એટલે ડેલ્ટા v અપોન v પણ લખાશે, રાઈટ? સંતુલનમાં ના હોય તો આ ઋણ પણ છે, કેવી રીતે સમજાવ્યું છે, બરાબર? તો અહીંયા તમે કેટલીક વખતે b ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા p અપોન ડેલ્ટા v અપોન v પણ લખાય છે. આની અંદર ઋણ નિશાની પણ મૂકવામાં આવે છે, ઋણ નિશાની. સામાન્ય રીતે કીધું કે ધન હોય છે, પણ ક્યારેક એની અંદર ઋણ નિશાની પણ મૂકીએ છીએ. કેમ? તો કે દબાણ વધે તો કદ ઘટે, દબાણ વધે તો કદ ઘટે, દબાણ ઘટે તો કદ વધે. એક ભૌતિક રાશિ વધે છે, બીજી ભૌતિક રાશિ ઘટે છે, માટે અહીંયા ક્યારેક માઇનસ નિશાની પણ મૂકવામાં આવે છે. તો આ સૂત્રને હું ફરીથી લખું તો માઇનસ p ડેલ્ટા v અપોન v બાજુમાં લખી શકીએ છીએ. બલ્ક મોડ્યુલસ ધન છે માટે એની અંદર માઇનસ નિશાની છે, પણ ખરેખર માઇનસ નિશાનીનું કારણ આ છે કે દબાણ વધતા કદ ઘટે છે, માટે આની અંદર માઇનસ નિશાની છે. કોઈ પણ અંશને છેદ આવે, કોઈ પણ અંશને છેદ આવે તો અંશ વધતા છેદ વધે તો બેઉ પ્લસ, અંશ વધતા છેદ ઘટે તો આ માઇનસ, અંશ ઘટતા છેદ વધે તો આ માઇનસ, બેઉ માઇનસ તોય પ્રોબ્લેમ નહીં. તો જેમાં એક વધે ને એક ઘટે એવું આવે તો આવી માઇનસ નિશાની મૂકવામાં આવે છે. કેમ? તો કે આ ભૌતિક રાશિને આપણે પ્લસ બનાવવી છે, માટે આ કારણસર આની અંદર માઇનસ નિશાની છે. એકદમથી ક્લિયર થવું જોઈએ. ક્લિયર? ઓકે. આ સૂત્રને હજુ પણ જો હું લખું તો b ઇઝ ઇક્વલ ટુ માઇનસ p ઇન્ટુ v અપોન ડેલ્ટા v. બહુ બધા એમસીક્યુ બને છે ભાઈ આની ઉપર, વાસ્તવિકતા છે એટલા માટે બહુ જ બધા એમસીક્યુ બને છે. બીજું, દબનીય કદ સ્થિતિસ્થાપકતા અંકના વ્યસ્તને દબનીયતા કહે છે. કદ સ્થિતિ સ્થાપકતા અંકના વ્યસ્તને દબનીયતા. દબનીયતાનો મતલબ કોમ્પ્રેસિબિલિટી. ફરીથી, દબનીયતા ગુજરાતી વર્ડ છે, ઇંગ્લિશ વર્ડ કોમ્પ્રેસિબિલિટી. તમે જોઈ શકો છો કેટલો લાંબો સ્પેલિંગ થાય ગુજરાતીમાં. 1 2 3 4 ને 5, વાંચવા પૂરું થઈ ગયું. કોમ્પ્રેસિબિલિટી જોઈ લો કેટલું લાંબુ લખવું પડે, એટલા માટે ટાઈમ વધારે જોઈએ, પણ ટાઈમ આપતા નથી. ગુજરાતી અને ઇંગ્લિશમાં સરખો જ સમય મળે છે. દબનીયતા k ઇઝ ઇક્વલ ટુ 1 અપોન b આવું થઈ શકશે. અહીંયા આપણે ધન લઈએ છીએ તો આનું સૂત્ર થઈ શકશે ડેલ્ટા v અપોન p ડેલ્ટા v, v p, બરાબર? તો આ પ્રમાણેનું એનું સૂત્ર આપણને મળી શકે છે. નંબર 1, નંબર 2 ધન લેતા, રાઈટ? અને ધન લઈ લીધું છે એટલા માટે એની અંદર ધન મૂકી દીધું છે. બીજું, કદ સ્થિતિસ્થાપકતા અંક એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય પ્રકાર માટે શક્ય છે. ફરીથી, કદ સ્થિતિસ્થાપકતા અંક એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય માટે શક્ય છે. ઘન પદાર્થમાં આકાર કદ બદલવું હોય તો બહુ વધારે બળ લગાડવું પડે, એટલે દબાણ વધારે લગાડવું પડે. તો આ બલ્ક મોડ્યુલસ કદનો ફેરફાર બહુ જ નાનો હોય, રાઈટ? તો એના પ્રમાણે બલ્ક મોડ્યુલસ મોટો બને. પ્રવાહીમાં ફેરફાર થાય તો એના માટે દબાણ વધારે છે, કદમાં થોડોક ફેરફાર વધ્યો તો બલ્ક મોડ્યુલસ પ્રમાણમાં ઓછો છે. પણ વાયુ હોય તો તમને ઓછા દબાણે પણ બહુ મોટી વિકૃતિ મળે, માટે બી ઓછો છે. એક્ઝામ્પલ આપો. તમારી પાસે એક હવા ભરેલો ફુગ્ગો છે, બે હાથની અંદર લઈને એને દબાવો, સરસ રીતે તમને આ બધું જ દેખાશે. હવે એની અંદર થોડુંક હેવી દ્રવ્ય ભરી દો, પ્રવાહી સ્પેશિયલી, દબાવો તો કંઈક ફેરફાર માલૂમ પડશે, પણ એટલો જલ્દી નહીં થાય જેટલો પહેલામાં થયો. એટલે છેલ્લી વાત, તમે ઘન ગોળો લઈ લો, દબાવો પછી
જોઈ લો શું થાય છે. નહીં થાય કશું. તો આ જ કારણસર ઘન પદાર્થનો બલ્ક મોડ્યુલસ બહુ જ મોટો, પ્રવાહીનો એનાથી ઓછો અને વાયુનો સૌથી ઓછો હોય છે. આનું કારણ એમની વચ્ચેનું જે આંતર આણવીય બળ છે એના માટે જવાબદાર છે એવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ તેમ છીએ. ક્લિયર? તો આ બધી માહિતીને સાથે તમારે આગે કુછ કરવાની છે, રાઈટ? આ માહિતી તમને તમારા દાખલાની અંદર બહુ જ હેલ્પ કરશે. ધ્યાન રાખીને બહુ જ સરસ રીતે પાણીની અંદર જે સબમરીન ચાલે છે, હવામાં જે હવાઈ જહાજ ચાલે છે, આ બધાની ડિઝાઇન કરતી વખતે આવી નાની નાની બાબતોની બહુ જ કાળજી રાખવી પડે. નહીં તો શું થાય, જેમ સબમરીન પાણીમાં નીચે જાય આજુબાજુનું પ્રેશર બહુ જ વધતું જાય, કોઈક વખતે તૂટી જાય તો શું થાય? કંઈ જ નહીં, નથિંગ. બચાવની એક ક્ષણ પણ એમની પાસે ના હોય, રાઈટ? તો આ બધું જે છે એ આ બધાની સાથે જોડાયેલી છે. ધેટ્સ વાય પ્રેક્ટિકલ વસ્તુ છે. બહુ મજા આવે આની સાથે સમજવાની, રાઈટ? સો મારા વાલા બચ્ચા, આટલું તમે ધ્યાનથી સાંભળ્યું, સમજ્યા, ફિઝિક્સને બહુ જ સારી રીતે અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. અત્યાર સુધી તમે લેક્ચર જોયું છે, ધેટ મીન્સ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ફિઝિક્સ. તમને ફિઝિક્સમાં રસ છે, મજા આવે છે દિવ્યેશ સરની સાથે ભણવાની. સો થેન્ક યુ સો મચ. લખતા રહેજો કમેન્ટ બોક્સની અંદર કે કેવી મજા આવે છે, રાઈટ? થેન્ક યુ સો મચ. ટેક કેર ઓફ યોર હેલ્થ. થેન્ક યુ.